नारी हो तो ऐसी हो, ज्ञानीबेन ठाकुर जैसी हो। ज्ञानीबेन ने पण रंगपुराમાં હું મળ્યો તો पेड़ जैसी त्रड़, समाज के लिए पहाड़। ज्ञानीबेन व्यक्तिगत सारा माणस છે। समाज की वो पहली नारी है जिसने दिल्ली में ताक जमाई है। ઘરો ઘર જઈને ગામમાં સેવા કરે છે અને માણસોના પ્રશ્નનો હલ કરે છે। आप आने वाले दिनों में गुजरात के सीएम बनो ऐसी दुआ है हमारी। સીએમ બને એવી મારી પ્રાર્થના છે અને બનશે 100%। અને ભાજપ હોય કે કોંગ્રેસ હોય, કોઈ બી પક્ષમાં ધારાસભ્ય ચોંટાય, સમાજનો ઠાકોર હોય એ બધો જ્ઞાનીબેન ભેરો ભરે। આ તમે મળ્યા તો મારો વિકાસ થશે એવું હું માનું છું। નમસ્કાર દર્શકો, સ્વાગત છે તમારું। હું દેવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું। અને એક અત્યારે આપણી સાથે વડીલ છે, જે વડીલે જે બનાસકાંઠાના સાંસદ MP જ્ઞાનીબેન ઠાકોર, જે ફાયર બ્રાન્ડ નેતા તરીકે પણ ઓળખાય છે, તે જ્ઞાનીબેન ઠાકોર માટે એક રચના લખી છે અને તેઓને માટે પંક્તિઓ લખી છે। પહેલા તેમનો પરિચય જાણીશું। શું નામ છે વડીલ? મારું નામ છે મગનભાઈ માધાભાઈ ઠાકોર, ક્યાંથી છો? ગામ મોટી પીવડી, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। હવે જ્ઞાનીબેન વિશે લખવાનો આઈડિયા ક્યાંથી આવ્યો? મને જ્ઞાનીબેનના શબ્દો અને ભાષણ બહુ સારો ગમ્યો એટલે મેં લખવાનું ચાલુ કર્યું થોડું। હા, હવે મગનજી શું લખે છે એ પણ હું તમને વાંચીને સંભળાવીશ કે बनास की बहन ज्ञानीबेन, बनास की बहन ज्ञानीबेन, नारी हो तो ऐसी हो, ज्ञानीबेन ठाकुर जैसी हो। नारी हो तो ऐसी हो, ज्ञानीबेन ठाकुर जैसी हो। देश के संसद में डंका बजा दिया, देश के संसद में डंका बजा दिया। जन्म अबासड़ा में हुआ, ससुराल उसका कोतरवाड़ा। जन्म अबासड़ा में ससुराल उसका कोतरवाड़ा। सिंहड़ जैसी त्राड़, समाज के लिए पहाड़। सिंहड़ जैसी त्राड़, समाज के लिए पहाड़। समाज सेवा और प्रभु सेवा में बिताते हैं जीवन। मानवता के रखवाल है, समाज की वो पहचान है। समाज की वो पहली नारी है जिसने दिल्ली में ताक जमाई है। पड़ा हुआ, गिरा हुआ, हारा हुआ कांग्रेस में, प्राण उसने भरा है। प्रजा के लिए प्राण है, प्रजा के लिए प्राण है आप, प्रजा के लिए प्राण है आप। बनास की शान है आप, बनासकांठा की शान है आप। आप आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। आप आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। आप आने वाले दिनों में गुजरात की सीएम बनो ऐसी हमारी दुआ है। आप आने वाले दिनों में गुजरात के सीएम बनो ऐसी दुआ है हमारी। आप खुश रहो और निरोगी रहो ऐसी मगनजी ठाकुर की भगवान से प्रार्थना है हमारी। तो मगनजी ठाकुर एक सारो ज्ञानीबेन માટે જે રચના લખી છે, પંક્તિઓ લખી છે, ત્યારે આપણે જ્ઞાનીબેન ઠાકોર માટે મગનજી ઠાકોરે એક ઉલ્લેખ પણ કર્યો છે કે आप आने वाले दिनों में गुजरात के सीएम बनो ऐसी दुआ है हमारी। તો જ્ઞાનીબેન વ્યક્તિગત સારા માણસ છે અને આગળ જાય તો આપણી સમાજનો ભલું થાય એટલે એના માટે અમે આ દુઆ કરીએ છીએ સાહેબ। હવે પાટણ નહીં, બનાસકાંઠામાંથી જ માહિતી પ્રાપ્ત કરી છે। અમારું હગોવાલું બધું અહીંયા છે એટલે સગાવાલા સંબંધીઓને પૂછ્યું અને જ્ઞાનીબેનને પણ રંગપુરામાં હું મળ્યો હતો, પછી રાધનપુરમાં મળ્યો હતો એટલે મને બહુ સરસ એમના શબ્દો, એમનો સ્વભાવ બહુ સારો લાગ્યો એટલે મેં પછી આ વિચાર કર્યો કે જ્ઞાનીબેન વિશે થોડું લખો અને જ્ઞાનીબેનને પહોંચાડો તો મને આમ સરસ લાગે। જ્ઞાનીબેનને મળ્યા કે 2 વખત મળ્યો। 2 વખત રંગપુરામાં મળ્યો। હા, રંગપુરામાં 1 વખત મળ્યા। આ બાબતે એ બાબતે નથી મળ્યો સાહેબ। હા, આ બાબતે સંદેશો દી સુધી જ્ઞાનીબેન સુધી પહોંચ્યો નથી? સંદેશો પહોંચ્યો નથી। આ સંદેશો પહોંચાડવા માંગુ છું। હા, હવે આ લખવામાં કેટલો સમય ગયો છે તમારે? લખવામાં ખૂબ કોશિશ કરી સાહેબ, ત્યારે આ બધા શબ્દો મેળવ્યા। હા, હવે આ માનવતા કી રખવાલ હે આપ। માનવતા એટલે ઘરો ઘર જઈને ગામમાં સેવા કરે છે અને માણસોના પ્રશ્નનો હલ કરે છે એ એટલા માટે। હવે આ સીએમ વિશે લખશો જ્ઞાનીબેન, આને વાલે દિનો મેં સીએમ। હા, તો શું સીએમ બનશે? હા, સીએમ બને એવી મારી પ્રાર્થના છે અને બનશે 100%। અને ભાજપ હોય કે કોંગ્રેસ હોય, કોઈ બી પક્ષમાં ધારાસભ્ય ચોંટાય, સમાજનો ઠાકોર હોય એ બધો જ્ઞાનીબેન ભેરો ભરે અને જ્ઞાનીબેનને સીએમ બનાવે એવી અમારી પ્રાર્થના છે। હા, તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર છે 67 વર્ષ। 67 વર્ષ। લખવાનો શોખ સાહેબ 40 સાલથી। 40 વર્ષ? હા, 40 વર્ષથી। હા, નાનપણથી લખો છો આજ સુધી કેટલા ગીતો કેવા? ખૂબ ભજનો લખ્યા છે, 80 ભજન લખ્યા છે સાહેબ। 100-150 ગરબા ગીતો લખ્યા છે અને 50 હિન્દી ગીતો લખ્યા છે। હા, પણ કોઈ અમને સારો માણસ ના દમ મળ્યો એટલે હું એમનો બેઠો છું। આ તમે મળ્યા તો મારો વિકાસ થશે એવું હું માનું છું।
હા હવે આ જે આપ અત્યારે હાલ વસવાટ કઈ જગ્યાએ કરો છો? મોટી પીપળીમાં. મોટી પીપળી હા. રાધનપુર, હા, મોટી પીપળી તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ. જિલ્લો પાટણ. જે ચોક્કસથી તો આ એ વડીલ છે જ્ઞાનીબેન ઠાકોર માટે જે પંક્તિઓ લખી છે અને તેઓ હાલ મોટી પીપળી ખાતે વસવાટ કરે છે, જે રાધનપુર તાલુકો અને પાટણ જિલ્લો ત્યાં તેઓ વસવાટ કરે છે. અને જે લખ્યું છે હું બીજી વાર પણ રિપીટ કરીશ તમારી સમજ कि बनास की बहन ज्ञानी बहन नारी हो तो ऐसी हो ज्ञानी बहन जैसी हो, देश के सांसद में डंका बजा दिया, जन्म अबोसणा में और ससुराल उसका कोतरवाड़ा, सिंहड़ जैसे त्राड़ समाज के लिए पाड़, समाज सेवा और प्रभु सेवा में बिताती है जीवन, मानवता की है रखेवाल समाज की है वो पहचान, समाज की वो पहली नारी है जिसने दिल्ली में ताक जमाई है, पड़ा हुआ गिरा हुआ हारा हुआ कांग्रेस में प्राण उसने भरा है, प्रजा के लिए प्राण है, बनास के लिए बनास की शान है आप आगे बढ़ो हम तुम्हारे साथ है, आप आने वाले दिनों में गुजरात के सीएम बनो ऐसी दुआ है, आप खुश रहो और निरोगी रहो ऐसी મગનજી ઠાકોર की ભગવાન से प्रार्थना. નમસ્કાર, આ હતા મગનજી ઠાકોર અને જેઓએ જ્ઞાનીબેન ઠાકોર વિશે એક સરસ રચના લખી છે અને તેઓ 60 વર્ષની તેઓની ઉંમર છે અને તેઓ આ પાછલા 40 થી 50 વર્ષથી ત્યાં ગીતો લખે છે, ભજનો લખે છે, 80 થી વધુ તેઓ ભજનો પણ લખી ચૂક્યા છે. નમસ્કાર, હું કેમેરામેન શૈલેષ ઠાકોરની સાથે દેવરાજ ઠાકોર, સત્ય ગુજરાત પાવર બનાસકાંઠા.